અરે વાહ, આવડી મોટી બેગ ભરીને ચીબાદ જવાની તૈયારી કરી. તમને ખબર નહીં રક્ષાબંધન આવે છે ને તો હું મારા ભાઈ ઘરે જવાની હું. તાર ભાઈ ના ઘરે? હા તો વળી. એટલે તને એવું કે આવડી મોટી બેગ લઈને જઈશ એટલે મને કઈક આપશે એમ? તારો ભાઈ હાલ્યો ભાઈ હાલવાનો નહીં, 50 રૂપિયા હાલશે, એ લઈને પાછી આવતી રહેજી. તમને ખબર નહીં આ વખતે મારા ભાઈએ હે ને લોન લીધી છે એટલે હે ને મને વધુ પૈસા આપશે. તાંબુરે લોન લીધી હે, ફ્રીજ ની લોન લીધી, 18,000 રૂપિયા પાસ થાય ને એ વાપરી નાખ્યા હે, ફ્રીજે લાવ્યો નહીં. તને શું તંબુરો હાલશે? હોશિયારી મારે મોટી બેગ લઈને જાવ તો કે તમને મોટું હાલશે? તારો ભાઈ લોકો આખા ગામના બૂચ મારે, તને શું હાલે? મારું કાલ હું ને મારા ભાઈબંધો બધા છે ને 4 દિવસ માટે બહાર જવાના ફરવા. ના હો, તમાર વગર મને ના ફાવે. એટલે શું ના ફાવે ભોંડી? તને ખબર હે દૂર રહેવાથી પ્રેમ વધે. દૂર રહેવાથી પ્રેમ વધે કે ના વધે, પણ બીજે સેટિંગ થઈ જાય એનું શું? અલી તને હું એવો લાગુ હું સેટિંગ થઈ જાય એવો? પણ તોય નહીં જવાનું, મને તમાર વગર ના ફાવે. શું ના ફાવે ભોંડી? મારું ગમે એ થઈ જાય પણ હું મારી છોકરીને ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણાઈશ. પછી ભલે મારે કોકના ઘરના કચરા પોતા કરવા પડે તોય હું હે ને મારી છોકરીને ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણાઈશ. પેલા ઘરના કચરા પોતા કરને ઈ મારે કરવા પડે. હવે તમે તમારું કામ કરો ને વચ્ચે બોલ બોલ કરો હો. કોકના ઘરના કચરા પોતા કરી ઘરના તો કરતા જોર આવે છે. લો ભાવેશ આ થેલી અને બજારમાં જઈને 1 કિલો ડુંગળી લઈ આવો. હું બજારમાં 1 કિલો ડુંગળી લેવા છું? હાસ તો શું આજ તને ખબર નહીં પડતી? આમ મારા આટલા બધા સોશિયલ મીડિયામાં ફોલોઅર હોય, મારા બધા વિડીયો વાયરલ થાય અને હું બજારમાં ડુંગળી લેતો હોય, કેવું લાગે બધાને? હા તો એક કામ કરો, તમારે ડુંગળી લેવા નહીં જવું ને ના તો ડુંગળીની જગ્યાએ 1 કિલો બદામ, 1 કિલો કાજુ અને 1 કિલો પિસ્તા લેતા આવો. જો લો પકડો. કાશ મારું પેટ પણ આવું હોત. કાશથી કશું ના થાય, ઉપવાસથી થાય. આખો દિવસ ઠૂસ ઠૂસ કરો હો અને પછી કાશ મારું પેટ આવું હોય. સાંભળો ને લા, હા બોલ. હું જાણે મારા પિયર જાઉં તાણે તમને મારી યાદ આવે ખરી? યાદ શું કરવા આવે મને? ચમ હજી યાદ આવવાનું ચાલુ થાય એ પહેલા તું પાછી ટપકે. યાદ આવે અહીંયા રોકા તો ખરી. હે ભાવેશ, હા બોલ. મને કોઈ કિડનેપ કરી લે હા અને મને છોડવાના તમારી જોડે 20 લાખ રૂપિયા માંગે તો તમે શું કરો? આપી દઉં. લે, મને છોડાવવા માટે થઈને તમે 20 લાખ રૂપિયા આપી દો? તને છોડાવવા માટે નહીં, તો તને કિડનેપ કરી હે ને એના માટે એના ઇનામ ના આપી દો. તું જ રાખજે ભાઈ, હવે ઇનામ મોકલતો પાછું. તમે હા તે અહીં પાછી શું કરવા લાવ? 20 લાખમાં જીવ છૂટતો હોય તો મારો